નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બાયસેગ સંધાન અંતર્ગત ચાલતા આ ઉચ્ચ શૈક્ષણિક કાર્યક્રમોમાં આપનું સ્વાગત છે. હું પ્રોફેસર દિનેશ પરમાર, એનએમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વરમાંથી. આજનો આપણો ટૉપિક છે થોમસ હોબ્સ, જ્હોન લોક અને જે રૂસોનો સામાજિક કરાર. મિત્રો, આપણે આજે સામાજિક કરારની ચર્ચા કરવી છે એના પૂર્વે થોડીક પ્રાથમિક ભૂમિકા આપણે સમજી લઈએ, પ્રાથમિક ભૂમિકા આપણે બાંધી લઈએ કે રાજ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ. એના માટે અનેક પ્રકારના તર્ક વિતર્ક, અનેક પ્રકારના કરારો ઉદ્ભવ્યા છે. કેટલાક લોકો એમ કહે છે કે રાજ્યની ઉત્પત્તિ એ બળના સિદ્ધાંતથી થઈ, ફોર્સ થિયરી. એથી આગળ વધીને જો આપણે વાત કરીએ તો કેટલાક લોકો એવું કહે છે કે રાજ્યની ઉત્પત્તિ એ દૈવી સિદ્ધાંતથી થઈ, જેના માટે આપણે પોલિટિકલ સાયન્સમાં દૈવી ઉત્પત્તિનો સિદ્ધાંત ની રચના પણ થઈ છે અને આપણા અભ્યાસક્રમમાં આ વસ્તુ ક્યાંક વિગતે સમાવેશ કરેલો પણ છે. પરંતુ ત્યાર પછી થોમસ હોબ્સ, જ્હોન લોક અને રૂસો એમ કહે છે કે રાજ્યની રચના બળથી પણ નથી થઈ, રાજ્યની રચના દૈવી ઉત્પત્તિથી પણ થઈ નથી, પરંતુ રાજ્યની રચના છે એ સામાન્ય રીતે સામાજિક કરારથી થઈ છે. અને આ સામાજિક કરાર એ ત્રણ તત્વચિંતકોએ જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી રીતે ક્યાંક સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો થોમસ હોબ્સ અને જ્હોન લોક વિશે હું આપને વાત કરવાનો છું અને જીન જેક્સ રૂસો વિશે મારી સાથે પંડ્યા સાહેબ ઉપલબ્ધ છે, એ તમને વાત કરવાના છે. તો ખાસ કરીને થોમસ હોબ્સથી આપણે સામાજિક કરાર અને થોમસ હોબ્સ આપેલો જે સામાજિક કરાર છે એના અંગેની ચર્ચાનો આપણે પ્રારંભ કરીએ છીએ. થોમસ હોબ્સના પ્રાથમિક પરિચય વિશે વાત કરીએ તો એ બ્રિટનના વતની અને બ્રિટનના મામ્સબરી પરગણામાં એમનો 5મી એપ્રિલ 1588ના રોજ જન્મ થયેલો. અને ખાસ કરીને એ જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન રાજા અને ધારાસભા જે હતી, સંસદ જે હતી, એના વચ્ચે એટલો મોટો ગજગ્રાહ હતો. કોણ ચડિયાતું એ બાબતનો વિવાદ ખૂબ સંઘર્ષાત્મક સ્થિતિ એ હતો. અને એવા સમયે થોમસ હોબ્સ એ ક્યાંક રાજકીય ચિંતનની શરૂઆત કરે છે અને એના કારણસર ક્યાંક થોમસ હોબ્સે નિરંકુશ રાજાશાહીની તરફેણ કરે છે. દરેક વિચારધારાને, દરેક સિદ્ધાંતને અને દરેક સામાજિક જે કરાર છે એને એના જે તે સમયગાળા સાથે કંઈક લેવા દેવા હોય છે. ખાસ કરીને જે થોમસ હોબ્સનો જે આપણે પીરિયડ જોયો એ જે સમયગાળો છે એ સમયગાળામાં 1649થી 1651નો જે સમયગાળો છે આંતરવિગ્રહનો સમયગાળો હતો. અને આ સમયગાળા દરમિયાન બ્રિટનમાં જે આંતરવિગ્રહની પરિસ્થિતિ હતી અને એના કારણસર રાજ્યએ કંઈક બહુ સહન કરવાનું આવ્યું. અને રાજ્ય જ્યારે નબળું પડે ત્યારે રાજ્ય માથે કેવા પ્રકારના પ્રશ્નો આવી પડતા હોય છે એની જે પરિસ્થિતિ થોમસ હોબ્સે રૂબરૂ જોઈ હતી અને એના કારણસર એણે જે વિચારો આપ્યા છે એ ક્યાંક શક્તિશાળી રાજ્ય હોય તો વધારે સારું એ પ્રકારે એણે વિચાર્યું હોય એવું જોવા મળે છે. બીજી એક બાબત એ પણ છે, એ ક્યાંક ગંભીર પ્રકારની ટીકાનો પણ ભોગ બન્યો છે કે જે ભાવિ ચાર્લ્સ બીજા રાજાનો જે દીકરો હતો એના ગણિત શિક્ષક તરીકે થોમસ હોબ્સ કાર્યરત હતો. અને એના કારણસર ક્યાંક એણે રાજ્યને સારું લગાડવા માટે અથવા તો રાજાની પ્રશંસા માટે પણ ક્યાંક આ શક્તિશાળી રાજ્યનો વિકલ્પ, નિરંકુશ રાજાશાહી શાસન વ્યવસ્થાની વાતને ક્યાંક એણે વધારે મજબૂત રીતે પકડી રાખવાનો પ્રયત્ન કર્યો છે. થોમસ હોબ્સે 1651માં લેવિએથાન, જેને આપણે ગુજરાતીમાં મહારાક્ષસ કહીએ છીએ, એ મહારાક્ષસ નામના પુસ્તકની રચના કરી અને એમાં એણે સામાજિક કરારને સમજાવવાનો એક સુચારુ પ્રયત્ન કર્યો છે. અને આ જે સામાજિક કરારનો સિદ્ધાંત છે એને 2 વિભાગમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો છે. પહેલી જે બાબત છે એ કુદરતી અવસ્થા છે, એટલે કે સામાજિક કરારની રચના થઈ એ પહેલાં શું પરિસ્થિતિ હતી. અને બીજી જે આ સિદ્ધાંત સાથે સંકળાયેલી બાબત છે કે સામાજિક કરાર પછીની શું સ્થિતિ થઈ. અને આ વાતને સમજાવવા માટે એણે કુદરતી અવસ્થાનો આશરો લીધો છે. ત્રણે તત્વચિંતકોએ જે તે સમયગાળાની કુદરતી અવસ્થાનો આશરો લઈને સામાજિક કરાર આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્રણે તત્વચિંતકોની જે સામાજિક અવસ્થા છે, કુદરતી જે અવસ્થા છે, કુદરતી અવસ્થા પણ કંઈક વિભિન્ન પ્રકારની છે. તો થોમસ હોબ્સે જે પરિસ્થિતિમાં પોતાના વિચારો રજૂ કર્યા છે એ પરિસ્થિતિમાં થોમસ હોબ્સ એમ કહે છે કે દરેક મનુષ્યને ડગલે ને પગલે ક્યાંક મોત દેખાતું હતું. એવી પરિસ્થિતિ હતી, ભયજનક પરિસ્થિતિ હતી. એણે પોતાના શબ્દોમાં એવું કહ્યું છે કે મનુષ્ય એ એકાકી, ગરીબડું, ત્રાસદાયક, હીન અને જંગલી જીવન જીવતો હતો. તો આ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી ક્યાંક જે સ્વાર્થી પરિસ્થિતિ હતી, ક્રૂરતાની જે વાતાવરણ હતું
અને એના કારણસર રાજ્યમાં બળિયાના બે ભાગની પરિસ્થિતિ હતી. ખાસ કરીને આપણે એને જુદી રીતે પણ કહી શકીએ, શેરને માથે સવા શેર, આ પ્રકારના જે લોકો હતા એ પ્રકારની પરિસ્થિતિ હતી. અને આવી પરિસ્થિતિમાંથી કંઈક નીકળી જવા માટે રાજ્યના લોકો કંઈક સુખાકારી ઈચ્છતા હતા, અને એ સુખાકારી માટે રાજ્યના લોકોએ એક વિચાર કર્યો થોમસ હોબ્સના કહેવા પ્રમાણે. અને એ જે વિચાર કર્યો છે એ વિચારમાંથી એણે સામાજિક કરારને રચવાનો પ્રયત્ન કરેલો છે. તો આવી પરિસ્થિતિમાં રહેતા લોકો ભેગા થયા, અને ભેગા થયેલા લોકોએ સામાજિક કરાર કર્યો. અને એ સામાજિક કરારને જો આપણે કોટેશનમાં મૂકવું હોય, એકદમ શોર્ટ રીતે આપણે એને ક્યાંક રજૂ કરવો હોય તો આપણે એ રીતે કરી શકીએ. એના જે શબ્દો છે એ છે કે હું મારા પર શાસન કરવાનો મારો અધિકાર લોકોની બનેલી આ સંસ્થાને સુપરત કરું છું અને તેને અખત્યાર આપું છું. પણ એ શરતે કે અન્ય લોકો પણ એ જ પ્રકારે એ વસ્તુનું સમર્થન કરશે અને એ બાબતને અખત્યાર આપશે. એટલે કે રાજ્યના સમગ્ર લોકો આ બાબત સાથે સંપૂર્ણપણે સહમત થતા હશે. અને આવી બાબતને રજૂ કરીને એણે 5 પ્રકારની આમાં શરતોને પણ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. મેં અગાઉ પણ કહ્યું કે થોમસ હોબ્સ નિરંકુશ રાજાશાહીની તરફેણ કરતો હતો, અને એના કારણસર ખાસ કરીને સર્વોપરી અને નિરંકુશ રાજા એ આ કરારની પહેલી શરત હતી. કારણ કે જે સમયગાળા દરમિયાનની જે પરિસ્થિતિ હતી એમાં રાજ્યએ અગાઉ જે સહન કરવાનું આવેલું હતું, એવી સ્થિતિમાં જો શાસક મજબૂત ન હોય તો રાષ્ટ્રએ કંઈક ગુમાવવું પડે છે. અને એના અનુસંધાને એણે આ એક કરારની પહેલી શરત મૂકેલી હતી. બીજી જે બાબત હતી એ પ્રજા કરારને રદબાતલ કરી શકશે નહીં, કારણ કે પ્રજા એ કરારમાં ભાગીદાર છે, પરંતુ એ રાજા અને પ્રજા વચ્ચેનો કરાર નથી. હકીકતમાં તો શાસક તો અલિપ્ત રહે છે. જે કંઈ કરાર કરવામાં આવ્યો છે એ પછી જે લોકોને શાસન સોંપવામાં આવે છે, એકને સોંપવામાં આવે કે થોડાક લોકોની કમિટીને સોંપવામાં આવે, પણ એ લોકો કરારના ભાગીદાર નથી. એ લોકો સીધા જે લોકોએ શાસન કર્યું, જે લોકો શાસિતો છે એ શાસિતોને આજ્ઞાઓ આપશે, અને એ આજ્ઞાઓ મૂંગા મોએ પાડવાની છે. રાજ્યના લોકોને કોઈપણ પ્રકારના હક્કો આપવામાં આવવાના નથી, અને રાજ્ય એ શાસકનો કોઈપણ પ્રકારે વિરોધ કરવાનો નથી. આજની પરિસ્થિતિમાં આ બધી બાબત વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગતું હશે કે ઇટ્સ નોટ ગુડ, અને આ લોકશાહીના આવા માહોલમાં આવી બાબત કેવી રીતે, પરંતુ એ સમયગાળા દરમિયાન, કારણ કે લોકશાહી તો ધીરે ધીરે વિકસી છે, રાજાના શાસનથી જે અનિષ્ટો આવ્યા ને એ અનિષ્ટોમાંથી ક્યાંક લોકશાહીનો વિકાસ થતો ગયો છે. એટલે થોમસ હોબ્સના સમયગાળા દરમિયાન થોમસ હોબ્સે જે વિચારો રજૂ કર્યા છે, સામાજિક કરાર આપવાનો પ્રયત્ન કર્યો છે, એમાં એણે પરિસ્થિતિ આ રીતે સમજાવી છે. અને સામાજિક કરારમાં ખાસ કરીને આપણે કહી શકીએ કે શાસક એ કરારનો ભાગીદાર નથી, અને એના માટે શાસકને સર્વોપરી રીતે નિર્ણયો લેવાની તક છે, આદેશો આપવાની તક છે. અને એવા આદેશોની સામે એકવાર કરારમાં જોડાયા પછી એ કરારનો ભંગ કરવાની કે કોઈપણ રીતે વિરોધ કરવાની રાજ્યના નાગરિકોને કોઈ તક નહોતી. આ જે શરતો છે ત્યાર પછી પરિણામ શું આવ્યું? થોમસ હોબ્સે જે આ કરારની શરતો કરી અને એના કારણસર એણે જે થિંકિંગ કર્યું છે લેવિએથાનમાં, મહારાક્ષસમાં, એ એમ કહે છે કે રાજ્યને અબાધિત સત્તા પ્રાપ્ત થઈ, કારણ કે એ તો નિરંકુશ રાજાશાહીનો તરફેણ કરતા હતો. બીજી જે બાબત છે કે રાજ્યની જે આજ્ઞા હતી એ આજ્ઞામાં જ રાજ્યના નાગરિકોએ પોતાનું જીવન પસાર કરવાનું હતું. રાજ્યના નાગરિકો એ પછી પોતાના કોઈપણ પ્રકારના વિચારોને અભિવ્યક્ત કરી શકતા નહોતા, અને રાજ્યના આદેશને ક્યાંય અવગણી શકતા નહોતા. સ્વતંત્રતા જો ક્યાંક રાજ્ય એને ભેટ સ્વરૂપે આપવા માગે તો બરાબર છે, બાકી રાજ્યની સામે કોઈપણ પ્રકારની માગણીઓ કરવાની જે બાબત હતી એ ક્યાંય કરી શકાતી નહોતી. એટલે આ કરારનું પરિણામ સામાન્ય રીતે રાજાને અબાધિત સત્તા મળી, રાજ્યના નાગરિકો એ ક્યાંક અંકુશમાં મુકાતા ગયા, રાજ્યના નાગરિકોની સ્વતંત્રતા એ ક્યાંક રાજ્ય પર નિર્ભર બની, અને એના લીધે ક્યાંક રાજ્યના નાગરિકોનું જે જીવન હતું એ ક્યાંક બિન લોકશાહીમય, અથવા તો રાજ્યના નાગરિકો ઈચ્છે એ પ્રકારે નહીં, પરંતુ શાસક ઈચ્છે એ પ્રકારે એણે જીવન જીવવાનું અને ક્યાંક પોતાનું જીવન નિભાવવાનું આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ. આટલી વાત પછી આપણે જે થોમસ હોબ્સનો જે સામાજિક કરારનો સિદ્ધાંત છે એની ટીકા ટિપ્પણીમાં જઈશું કે આ પરિસ્થિતિ એણે જે રજૂ કરી છે એ પરિસ્થિતિ અને જે રજૂ કરેલો સામાજિક કરાર છે એમાં કયા પ્રકારની ભૂલો રહેવા પામી છે, અથવા તો એણે જે આપેલા વિચારો છે એ ક્યાંક અતિશયોક્તિ ભર્યા છે કે કેમ. કારણ કે આખરે દરેક માણસ એ ભૂલને પાત્ર હોય છે, અને એણે સંપૂર્ણપણે થિંકિંગ કરીને ક્યાંક પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા હોય છે, પરંતુ
એ જે વિચારો અભિવ્યક્ત કર્યા હોય છે એમાં ક્યાંક બાયસ આવી શકે છે, ક્યાંક એના પોતાના વિચારો વધુને વધુ પ્રમાણમાં મજબૂત આવી શક્યા હોય એવું બની શકે છે. એટલું જ નહીં, પરંતુ એણે અનાયાસે પણ ક્યાંક આ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી સાચું તાત્પર્ય તારવવાના પ્રયત્નો રહ્યા હોય અને છતાંય ક્યાંક એ પરિસ્થિતિનું એણે જે મૂલ્યાંકન કર્યું હોય એમાં ભૂલ રહેવાની તક રહેતી હોય છે. તો થોમસ હોબ્બસે જે આખો સામાજિક કરાર આપ્યો છે અને સામાજિક કરારમાંથી જે નિરંકુશ રાજાશાહીને સ્થાપના કરીને રાજ્યને મજબૂત બનાવવાની જે વાત કરી છે, હકીકતમાં તો એના મનમાં એ જ હતું કે રાજ્યના નાગરિકો સુખાકારીપૂર્વકનું જીવન જીવી શકે અને અંકુશ વિહોણું જીવન ક્યાંક ડગલે ને પગલે માણસ માટે બોજારૂપ બનતું પણ હોય છે. એટલે આખરે માણસ તંદુરસ્તીપૂર્વક જીવી શકે એના માટે શાસક મજબૂત હોય એવા વિચારો જે એણે રજૂ કર્યા, એની કેટલીક ટીકાઓ પણ થઈ છે. એણે સૌથી પહેલી જે ટીકા થઈ છે એ છે કે એણે જે મનુષ્ય સ્વભાવનું જે ચિત્ર દોર્યું છે એ ક્યાંક બહુ બંધ બેસતું નથી અને ટીકાપાત્ર બન્યું છે. એણે કહ્યું છે કે માણસ એ ઘાતકી હતો, હીન હતો, જંગલી જીવન જીવતો હતો, શેરને માથે સવા શેર જેવી પરિસ્થિતિ હતી. તો એવી પરિસ્થિતિમાં મેન ઇઝ અ સોશિયલ એનિમલ, માણસ એ સામાજિક પ્રાણી છે. એ કેટલાક દુષ્ટ માણસો હોઈ શકે, કેટલીક પરિસ્થિતિ એ પ્રકારની હોઈ શકે, પરંતુ સમગ્ર માનવ સ્વભાવને કે માનવ જાતને જો આ પ્રકારે ચિતરવામાં આવ્યો હોય તો ક્યાંક એ પરિસ્થિતિ થોડીક અતિશયોક્તિ ભરેલી હતી, અથવા તો થોમસ હોબ્બસનો પોતાનો ક્યાંક બાયસ આ બાબતમાં આવ્યો હોય અને પોતે નિરંકુશ શાસન સ્થાપિત કરવા માગે છે માટે ક્યાંક આવી પરિસ્થિતિનું એણે ચિત્રણ કર્યું હોય એવી એક ગંભીર ટીકા એની સામે થયેલી છે. બીજી જે બાબત છે એ છે કે મનુષ્યનો જે સ્વભાવ છે એ આ પ્રકારનો હતો તો કરાર સુધી માણસો આટલા ટૂંકા સમયગાળામાં કેવી રીતે આવી શક્યા? જો માણસો સ્વાર્થી હોય, એકબીજાની સામે ક્યાંક ડગલે ને પગલે શસ્ત્રો ઉગામતા હોય, આવી પરિસ્થિતિ હોય, તો સીધી વાત છે કે આવા લોકોમાં એવી તાત્કાલિક કેવી બુદ્ધિ આવી કે જેના કારણસર આ બધા લોકો એક થયા અને એણે કહ્યું એ પ્રકારે ક્યાંક રાજ્યમાં સામાજિક કરારની રચના થઈ શકી? એટલે આ પણ એક પ્રશ્ન બહુ ટીકાપાત્ર બનેલો છે. બીજો જે મહત્ત્વનો પ્રશ્ન છે કે એણે સરકાર અને રાજ્ય વચ્ચેનો જે તફાવત પાડવો જોઈએ એ પાડ્યો નથી. આપણે જાણીએ છીએ કે રાજ્ય એટલે વસ્તી વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વનું સમન્વય છે. પણ સરકાર એ તો રાજ્યનું એક અંગ છે અને સરકારને જો સાદી ભાષામાં આપણે સમજાવી હોય તો આપણે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ રીતે સમજાવીએ છીએ. પણ થોમસ હોબ્બસની એ પણ ટીકા થઈ છે કે રાજ્ય અને સરકાર વચ્ચેનો જે ભેદ હોવો જોઈએ એ ભેદ ક્યાંક થોમસ હોબ્બસે પાડ્યો નથી અને આ જે પરિસ્થિતિ છે એ વધારે ટીકાપાત્ર બનેલી છે. ખાસ કરીને થોમસ હોબ્બસની જે બીજી મહત્ત્વની ટીકા થઈ એ છે કે થોમસ હોબ્બસે રાજ્યના નાગરિકોની ફરજોની વાત કરે છે કે રાજ્ય જે આદેશ આપે એ આદેશને મૂંગા મોએ રાજ્યના નાગરિકોએ સ્વીકારવો પડશે. પણ રાજ્યના નાગરિકોના હક્કો ઉપર કોઈ ભાર મૂકવામાં આવ્યો નથી, અથવા તો રાજ્યના નાગરિકોના હક્કો વિશેની કોઈ વાત જ કરવામાં આવી નથી. એટલે જો હક્કો અને ફરજો તો એક સિક્કાની બે બાજુ જેવા છે. રાજ્યના નાગરિકોને કંઈક તમે ફરજો રૂપે કામ સોંપતા હોવ તો એની સાથે સાથે એની કેટલીક અપેક્ષાઓની પણ ક્યાંક કાળજી લેવાવી જોઈએ. એટલે આવું થઈ શક્યું નથી. પણ ટૂંકમાં સરેરાશ આખી ચર્ચાને જો આપણે સમરાઇઝ કરવી હોય થોમસ હોબ્બસના સામાજિક કરારને, તો આપણે એવું ચોક્કસ કહી શકીએ કે થોમસ હોબ્બસ એ ક્યાંક રાજ્ય પરિવાર સાથે સંકળાયેલો હતો, ટીચર તરીકે હતો. ક્યાંક બીજી જે બાબત હતી કે એણે જે પરિસ્થિતિ આંતરયુદ્ધની જોયેલી હતી અને એ પરિસ્થિતિના કારણસર ક્યાંક એને નિરંકુશ રાજાશાહીની તરફેણ કરી છે. અને સમગ્રતયા આપણે ચર્ચાને ત્યાં પૂરી કરી શકીએ થોમસ હોબ્બસના સામાજિક કરારની કે થોમસ હોબ્બસે આખરે તો લોકશાહીનો અને રાજ્યના નાગરિકોનો હિતેચ્છુ ચોક્કસ હતો. કદાચ લોકશાહીનો ન ગણીએ તો જવા દઈએ, પરંતુ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે એણે પ્રયત્ન ચોક્કસ કરેલો હતો. પરંતુ એ સમયગાળા દરમિયાન રાજ્યનો નાગરિક ત્યારે સુખાકારી પ્રાપ્ત કરી શકે એવું એને લાગ્યું છે કે જો શાસક મજબૂત રીતે કાર્યરત હોય. જો શાસક નબળો હશે તો આખરે માનવ જૂથોના ચિત્ર વિચિત્ર પ્રકારના પ્રશ્નો, અનેક પ્રકારની માગણીઓ અને માણસે પોતાની ઈચ્છાઓ પર વિરામ મૂકી શકતો નથી. અને જો માણસ બે લગામ હોય, એના પર જો અંકુશ ન હોય તો માણસ ડગલે ને પગલે શાસનને અસ્થિર બનાવી શકે. આવી એક પરિસ્થિતિની એણે ક્યાંક કલ્પના કરી હશે એમ પણ આપણે કહી શકીએ. બીજો જે સામાજિક કરારનો સિદ્ધાંત છે એ જ્હોન લોકે આપવાનો પ્રયત્ન કર્યો છે. અને જ્હોન લોક એ પણ એક બ્રિટિશ રાજકીય ચિંતક છે. એનો જે સમયગાળો છે એ 1632થી 1704નો છે. ખાસ કરીને એ બ્રિટનના સમરસેટ પરગણાના રિંગટેન મથકે એનો 1632માં જન્મ થયો અને
જેમ થોમસ હોબ્સે જે શાસન વ્યવસ્થાની વાત કરી, નિરંકુશ રાજાશાહીની વાત કરી, એના કરતાં જ્હોન લોક છે એ અંકુશિત રાજાશાહી, જેને આપણે લિમિટેડ મોનાર્ચી કહીએ છીએ, એ શાસન પ્રણાલીનો ક્યાંક તરફ કરતા રહ્યો છે. એ એવું ઈચ્છતો હતો કે રાજ્યના નાગરિકોમાં રાજાશાહી શાસન વ્યવસ્થા તો એ વખતે સર્વસ્વીકૃત હતી જ હતી, પણ આવી એ જે રાજાશાહી જે નિરંકુશ હતી એના કરતાં ક્યાંક અંકુશિત પ્રકારની રાજાશાહી માટે એણે પોતાના વિચારો વ્યક્ત કરેલા છે. એટલું જ નહીં, પરંતુ જે 1688માં જે રક્તવિહીન ક્રાંતિ થઈ, આ રક્તવિહીન ક્રાંતિ એ ક્યાંક ખૂબ સારી હતી અને રાજ્યના વિકાસ માટે બ્લડલેસ રિવોલ્યુશન, જેને આપણે બિનલોહિયાળ જંગ કહીએ છીએ, એ બ્લડલેસ રિવોલ્યુશન હતો. એ બ્લડલેસ રિવોલ્યુશન એ ક્યાંક ખૂબ સારી રીતે સંપન્ન થયો છે, રાજ્યના હિતમાં હતું એવું સ્થાપિત કરવા માટે એણે એક પુસ્તક લખ્યું, અને એ પુસ્તકથી ક્યાંક આપણે વિદ્યાર્થી મિત્રો પરિચિત છીએ, જેને અંગ્રેજીમાં આપણે 2 ટ્રીટાઇસીસ ઓન ગવર્મેન્ટ એ પ્રકારે આપણે ઓળખીએ છીએ. અને એ પુસ્તકમાં એણે સામાજિક કરારને ખૂબ વિસ્તૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે. ખાસ કરીને એણે જે સિદ્ધાંત આપ્યો છે, જેમ થોમસ હોબ્સે માનવ પૂર્વ રાજકીય અવસ્થા અને સામાજિક કરાર પછીની અવસ્થાને ધ્યાનમાં રાખીને પોતાના સામાજિક કરારને રજૂ કર્યો છે, એ જ રીતે જ્હોન લોકે અયોગ્ય રાજાશાહીને પદભ્રષ્ટ કરી શકાય અને ખાસ કરીને શાસન માટે લોકસંમતિ જરૂરી છે, આ બે બાબતો ઉપર એણે ખૂબ મોટો ભાર આપ્યો છે. એણે અંકુશિત રાજાશાહીની વાત કરી છે, પરંતુ પબ્લિક કન્સેન્ટ અને જો અયોગ્ય રાજા હોય તો એને દૂર કરવામાં કંઈ વાંધો નથી, જેમ આપણે ગીતામાં